તો જય માતાજી મિત્રો, અમે જો આવી ગયા હતા ખેતરમાં ત્યારે, અને પહેલાં તો એ વાત કહી દઉં, જે ચક્કલીઓના પાણી પીતા હોય, મિનરલ વોટરના પાણી પીતા હોય, એ બધાને પહેલાં રિક્વેસ્ટ કરી દઉં કે કોને કૂવાનું પાણી ઘરમાં પીવાનું તો બતાવો ચલો. તો મિત્રો કારણ કે આ પાણી છે ને એક નંબરનું પાણી પીવા લાયક છે, અને મેં પેનથી પાણી કાઢીશું અને તમને બતાવીશું કે કૂવાનું પાણી કેવું આવે છે અને બતાવીશું. ચલો મિત્રો ફાઇનલી પાણી મસ્ત ઠંડુ એસી ફ્રીજના કરતાં જોરદાર પાણી છે. તો તમે જોઈ શકો છો. એટલે પાણી ફાઇનલી મિત્રો અંદરથી અમે પાણી કાઢશું અત્યારે અને બતાવીશું. ફ્રીજનો ટેસ્ટ ભૂલી જશો, મિનરલ વોટરનો ટેસ્ટ ભૂલી જશો. આ એક નંબરનું પ્યોર જે જૂના અમારા દાદા પાણી પીતા હતા ને એવું જ છે. જોઈ લો ડબલું ડૂબતી નહીં, પાંડુપીને મારી જરાય પાણી ભર્યા કોઈ બસ 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 ઓહો. તો મિત્રો પાણી અત્યારે ભરાઈ ગયું છે અને એક નંબરનું પાણી છે પીવા લાયક, અને અમે પીશું. જોઈ લો, તમે જોઈ શકો છો પાણી ચોખ્ખું જ છે. જો કશું અંદર કોઈ હદ નહીં, બગાડ કશું, ચોખ્ખું પાણી છે અને પાણી પીવા લાયક છે જોરદાર. આ પાણી અમે પીએ. ફ્રીજનું પાણી કાઢ્યું હોય ને એના કરતાં ખતરનાક પાણી. તો મિત્રો એક નંબરનું પાણી, હા એક નંબર નહીં, એક નંબરનું નહીં, ઠંડામાં ઠંડુ એક માટલાના ગોરા જેવું પાણી આવે. તમને ગમતું હોય પાણી પીવાનું તો કમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જો પાણી ચોખ્ખું તમને પીવા લાયક હોય ને તો પી શકો છો. અને મારો મિત્ર છે કમલેશ, એ પાણી અત્યારે પીશે. પહેલાં પીતો લે, બતાવી ખરો ખાલી કરી નાખી, ખાલી ભરવાનું પર મારો વિડીયો તો મળી આવી જ જશે. ના ના શું, અરે બધા આપણે સાથે એમટી ટીમના માણસો હોય તો પછી આવું તો પડે જ ને. અત્યારે આપણે બસ પી લેવા હેડ ફટાફટ ચાલુ છું. આ અમારા એડિટર સ્પેશિયલ પાણી પીતા હતા, આપણને ફાવતું નહીં. આપણે જે કેવું લાગ્યું પાણી? એક નંબર. કૂવાનું પાણી અને નળનું પાણી કેવું લાગે? મોટરે પાણી કાઢેલું એના કરતાં કેવું લાગે? એક નંબર લાગ્યો લાગે ને. હા હા. તો મિત્રો